શેઠ નથી કહેતા, તો શેઠ બધા ન થઈ જાય. એ અમથા નથી કહેતા, એ ઠેકાણે શેઠના સરનામા આપે છે. ભર બપોરનો તડકો હોય, પવન થંભી ગયો હોય, રોડ ઉપર આમ મકાઈ નાખો ને તો ધાણી ફૂટે એવી ધોમ તડકો હોય અને ગરમાટો હોય, અને એ સમયની અંદર ફૂટપાથ ઉપર માણસ સૂતો હોય, ન્યા ગરમ ધાબળો ઓઢાડો એને દાન ન કહેવાય. એ તો શિયાળામાં જ ઓઢાડવો પડે ને. તમે લોકો જાઓ છો. આપણે દેવ ન બની શકીએ, આપણે ભગવાન ન બની શકીએ, પણ એક સારા માણસ બની શકીએ. એક ઘરની અંદર ગૌરાંગભાઈ ઉંદર રહેતો, કસાઈનું ઘર હતું. એટલે એમના પત્નીએ વિચાર્યું કે આ ઉંદર નુકસાન કરે છે, મારે પાંજરું લાવવું જોઈએ. તો પાંજરાનું જેવું આયોજન થયું, એ ભેગું ઉંદર આયોજન કરવા માંડ્યું. હવે રિક્સ ઝોન ઉપર આપણી ગાડી આવી ગઈ. ઉંદર ફરિયાદ કરવા માટે એ ઘરની અંદર એના સાથી મિત્રો પણ રહેતા હતા, કબૂતર રહેતું હતું, એ મરઘાઓ રહેતા હતા, બકરું હતું. તો બિચારું ઉંદર કહ્યું કે મારી આવું આયોજન થઈ રહ્યું છે, હવે તો હું તમારા ઘરમાં આપણા સાથ તૂટી જાય એટલે મને મદદ કરો. એવું કબૂતર પાસે જઈને કીધું ઉંદરે. એટલે કબૂતર હસવા માંડ્યું કે હું વાત કરે, તું ક્યાં, હું ક્યાં, તારું લેવલ ક્યાં, મારું લેવલ ક્યાં, હાલ હાલ નીકળ, એમ કરીને જવા દીધું. પછી ઉંદર આગળ ગયો, ભાઈ આ મારે હેરાન થવા જેવું છે. પછી આગળ ગયો, મરઘાને વાત કરી, બધા મરઘાઓ હતા એને વાત કરી. છેલ્લે એને અપેક્ષા હતી બકરી કંઈક મને જવાબ દેશે. એટલે બકરી પાસે જઈ અને ઉંદરે વાત કરી, સમસ્યા આવી છે, મારી વ્યવસ્થા ઓલરેડી થઈ ગઈ છે, તો મને બચાવો. બકરી તો જોર જોરથી હસવા માંડી, દાંત જ કાઢવા માંડી કે તું મારો સમય બરબાદ કરવાનું રહેવા દે અને તું તારા ઠેકાણે જા. ઉંદર નિરાશ થઈ ગયો અને પછી એની વ્યવસ્થા કરવા માંડ્યો. રાત્રે એમના પત્નીએ, કસાઈના પત્નીએ પિંજરું મૂક્યું લાવીને, અને ધડાંગ કરતો અવાજ આવ્યો. કસાઈના પત્ની ઉઠી ગઈ કે બેન, અને જેવો પિંજરામાં હાથ નાખ્યો, સાપ હતો, ડંખ માર્યો. તાત્કાલિક વૈદ પાસે લઈ જવામાં આવ્યા, અને વૈદે કસાઈને કીધું કે જો તમારે તમારી પત્નીને સાજી કરવી હોય, તાત્કાલિક સાજી કરવી હોય, તો દવા કરતા અને પ્રથમ કબૂતરનો સૂપ પીવરાવો. કબૂતર તો ક્યાં ગોતું, તાત્કાલિક ઘરમાં જતું, બનાવ્યું સૂપ, પાયું. પછી થોડીક પીડા અને થોડોક કલર જે સાપનો ઝેરનો હતો એમનો હતો. એટલે વૈદ પાસે પાછા ગયા કે આનું શું કરવું. એ કે ચિકન મટન જોરથી ખાઓ. જોજો કસાઈના ઘરે તો આ જ ખવાતું હોય ને, વૈષ્ણવ હોય, વાણિયા હોય, એમની ઘરે વેજ હોય, કસાઈના ઘરે તો આ જ હોય. કારણ કે બધાની એક ખાવાની એક પદ્ધતિ છે, વ્યવસ્થા છે આ દેશની અંદર. એટલે કે એ ખાઓ. તો મરઘાઓને કાપ્યા, આ બધી વસ્તુ જોઈ પછી તો એને સારું થઈ. પછી બધાને બોલાવ્યા. જે ઘરની અંદર આ બધી વ્યવસ્થા થતી હોય એ કે આનંદથી બકરાઓને કાપ્યા. બહુ મોટું આ દેશની અંદર જો કામ કર્યું હોય, બહુ મોટું અહિંસા, આપણે જીવદયા પ્રત્યે તો દાવા સાથે વાત કરું કે જૈન સંપ્રદાયે કર્યું છે, બહુ મોટું કામ કર્યું છે. આ દેશની અમુક વર્ષો જૂની પરંપરા, સાહેબ આપણા 3 કુટુંબના નિયમ પડી ગયા હોય ને એ બદલતા નથી. આપણી વર્ષો જૂની સંસ્કૃતિને ભાંગીને ભૂકો કરી નાખી કે જીવ બચાવો. એ જો કોઈ કામ કર્યું હોય તો જૈન સંપ્રદાયે કર્યું છે, અને એ આખું વિશ્વ સાક્ષી છે. પણ પછી તો નક્કી કર્યું, મહેમાનો બધા ભેગા થયા, પછી ઓલા ગૌરાંગભાઈ બકરાને લાવ્યા ને એને કાપ્યો, અને આખા ફેમિલીએ ખાધો. ઉંદર બચી ગયો. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ આપણી પાસે જ્યારે સમસ્યા લઈને આવે છે કે અમારી સમસ્યા છે, ત્યારે એને કોઈ દિવસ એમ ન કહેવું કે અમારો પ્રશ્ન નથી. આ સમાજનો એક એક વ્યક્તિઓનો, એક એક નાના માણસનો, એક એક જીવોનો આપણો બધાયનો પ્રશ્ન છે. કારણ કે સમાજના દરેક વ્યક્તિ આપણું અંગ છે. કોઈ દિવસ કેવું નહીં કે આ મારી સમસ્યા નથી, નહીંતર બકરા કપાઈ ગયા એમ આપણે કપાઈ જાવ, વાર નહીં લાગે. કારણ કે એ ઉંદરને કીધું હતું. ગુરુ કૃપા કેવી વસ્તુ છે, મને તો મારો અનુભવ કે કોઈ સારો સ્પીકર, મહાનુભાવો વડીલો બધા બેઠા, એ આપણને એમ કે ભાઈ તમારે વ્યસન ન કરવું જોઈએ, આવું આપણને કહે
તો સાહેબની હું રિસ્પેક્ટ કરતો હોય ત્યાં સુધી, સાહેબ જ્યાં સુધી મારા સંપર્કમાં હોય ત્યાં સુધી એમ કે સાહેબે તો ના પાડી છે, વ્યસન ન કરવું જોઈએ, સાહેબ મારા સંપર્કમાં છે ત્યાં સુધી. હવે હું કહું તમને કે આવું ન કરવું જોઈએ, આ ખરાબ આદત છે, આ ન કરવું જોઈએ, હું ગુરુ કૃપાની વાત કરું છું, મને અનુભવ છે એ વાત કરું છું. શું કામ આ વસ્તુમાં જોડાવવું જોઈએ, શું કામ આ વસ્તુ કરવી જોઈએ? બહુ બધા કામ છે આપણી પાસે, આ શું કામ કરવું? વિડીયોગ્રાફીમાં વારસભાઈએ કીધું છે કે વ્યસન ન કરવું. હવે મને માનનારા લોકો હોય ત્યાં સુધી વ્યસન ન કરે. ગુરુ કૃપા કોને કહેવાય? કે ગુરુ એકવાર કહી દે કે તારે આ વસ્તુ નથી કરવાની અને તારી આ ખરાબ આદત છૂટી જવી જોઈએ. જે આદતમાંથી, જે જગ્યાએથી, આ બહુ ઊંડી વાત છે સાહેબ. કોઈ સમર્થ સંત આપણી સામે જોઈ આપણી ખરાબ આદતને જોવે તે એક બહુ મોટી વાત છે. એની સાધુ જ્યારે એમ કે તારા નથી કરવાનું, ત્યારે જે જગ્યાએથી ખરાબ વિચાર આવતો હોય, જે જગ્યાએથી આપણને ખરાબ આદત કરવાનું મન થતું હોય, એ ઈચ્છાને બાળીને ભૂકોને ભસ્મ કરી નાખે, એનું નામ સાધુ, એનું નામ સંત. ઈચ્છા જ પેદા ન થવા દે, ઈચ્છા જ ન થવા દે, પ્રશ્ન મૂળ કાપી નાખે. આ ગુરુ કૃપા કહેવાય. અને આ ગુરુ કૃપા કોઈ પણ યુનિવર્સિટીની અંદર, કોઈ પણ જગત, શિક્ષણ જગતની અંદર આ ભણાવવામાં નથી આવતી, આ વેચાતી નથી મળતી. અને જે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે દાનનો મહિમા બતાવ્યો છે, એ દાન કરીને જે પરિણામે પુણ્ય મળે છે એ કોઈ જગ્યાએ ખરીદાતું નથી. એ તો હૃદયના ભાવથી તમે આપો તો જ મળે. એક સૌરાષ્ટ્રનો બહુ સરસ મજાનો પ્રસંગ મને યાદ આવે છે. આજથી 200 વર્ષ પહેલા જલારામ બાપાને ત્યાં ભગવાન આવેલા. આ પ્રસંગ ખૂબ જાણીતો છે, પણ મને પ્રશ્ન એ થાય છે કે 200 વર્ષ પહેલા વીરપુરની અંદર વસ્તી બહુ ઓછી હતી અને 2-5 જણાને જલારામ બાપા ગૌરંગભાઈ જમાડતા. 2-5 જણાને જમાડતા અને 2-5 જણાને જમાડવામાં ભગવાનને ધક્કો ખાવો પડે. આ પ્રસંગ ખૂબ પ્રચલિત છે, જાણીતો છે અને આ મહિમા છે. પણ મેં કીધું વાત કરતા સાર ઉપર નજર મારજો, બહુ મજા આવશે. પ્રશ્ન થાય 2-5 જણાને જમાડે તો ભગવાન આવે, આવો પ્રશ્ન થાય. અને આજે અમદાવાદની અંદર, સુરતની અંદર ખૂબ મોટા શેઠિયા છે કે ખૂબ મોટી સંખ્યામાં જમાડી શકે, પણ હાલું આપણી અહીંયા ઇન્કમ ટેક્સ સિવાય કાંઈ ના. ભગવાન તો દૂરની વાત છે. પણ ગુરુ કોને કહેવાય, સાધુ કોને કહેવાય, ભજન કોને કહેવાય, એનો દાખલો ભલે 5 જણાને જમાડતા તોય ભગવાન આવ્યો. એનો મતલબ એમ છે કે ઈશ્વરના દરબારની અંદર પદાર્થોની નહીં, હૃદયના ભાવની કિંમત બહુ મહત્વની છે. તમે દાન આપો છો, ખુલ્લા મનથી આપશો. દાન આપો છો, ખુલ્લા મન આપો જ છો. આ તો મેચ છે ને, ફિક્સ થઈ ગયેલી મેચ. આ 9 જણા છે કે નહીં, એની ઉપર પૂર્ણ કૃપા છે જ. હું મળ્યો છું. આ બધા મહાનુભાવો જે બેઠા છે ને, એ બધું ફિક્સ જ છે. એક પણ એવું કામ હજી સુધીમાં ગુરુ કૃપા ફાઉન્ડેશનનું મારી જાણમાં આવ્યું છે, એ કોઈ પણ વસ્તુ વિચારે આ સેવા અમારે કરવાની છે અને આ કામ અમારે કરવાનું છે, જેની અંદર હજી સુધીમાં એને ટેલ નાખી હોય ની કામ પૂરું ન થયું હોય, એક પણ રેકોર્ડ નથી. એક પણ રેકોર્ડ નથી. એટલે ફિક્સ થઈ ગયેલું. એ ગુરુ મહારાજની દયાથી એમનું કામ સંપૂર્ણ થાય છે. સાહેબ વિચાર કરો તમે, ખૂબ આપણે સદ્ધર છીએ, ખૂબ સદ્ધર છીએ. આપણને આપણી પરિસ્થિતિની ખબર ન હોય, પણ આપણા દેશની અંદર અમુક એવો વર્ગ વસે છે, આ લોકો ત્યાં પહોંચી ગયા છે. આ લોકો એને જોવે છે. એની પીડા અને એની હૃદયની પીડા આ બે કનેક્ટ થઈ ગઈ છે, એટલે આ કાર્ય થાય છે. બાકી ન થાય. એ કનેક્ટ થઈ ગઈ છે, એ નથી જોઈ શકતા. એમને પણ ઘર પરિવાર બધું છે, આપણે છે, પણ એ જોઈ નથી શકતા. દાનથી શું થાય? ઘણા લોકો એમ કે દાનથી શું થાય? દાનથી વિવેક પેદા થાય, દાનથી પ્રામાણિકતા પેદા થાય. દાનથી તમે ઘરની અંદર દશાંશ કાઢો છો તો કોઈ ઉપકાર નથી કરતા સાહેબ, કોઈ નહીં. દવાખાનામાં નથી દેતા કોઈથી. હજી સુધીમાં કોઈ વ્યક્તિએ, બહેનો જાય શાક માર્કેટની અંદર પૂછે રીંગણાનો શું ભાવ, એટલે કે 20 કિલો, તો કે 15 કિલો દેવાશ, એમ કહે અમારાથી. બેનો તો આવું બોલે. કોઈ દી આપણે કીધું મેડિકલે જઈને 150 દવા છે, 100 લેવો, 120 લેવો, કોઈ દી ન્યાય હિસાબ નથી કર્યો, તોય આપણે અહીંયા હિસાબ કરી. બોલો